આપણે છેલ્લા ઘણા સમયથી વિકાસની વાતો તો કરીએ છીએ, પણ આજે પણ ગુજરાતમાં ઘણા બધા એવા વિસ્તારો છે અને એમાં પણ ખાસ કરીને ઘણા બધા એવા આદિવાસી વિસ્તારો છે કે જે આજે પણ લોકોને પાયાની સુવિધા નથી મળતી। પાયાની સુવિધા એટલે રોડ રસ્તાના પ્રશ્નો હોય, પીવાના પાણીના પ્રશ્નો હોય, ગંદકીના પ્રશ્નો હોય, એ આદિવાસી વિસ્તારમાં આજે પણ એમના એમ જ છે। ન તો કોઈ નેતાઓને ત્યાં સમય મળે છે જવાનો, ન તો કોઈ નેતાઓ તેના ઉપર ધ્યાન આપે છે। આજે વાત કરવી છે એક એવા રોડ રસ્તાને લઈને કે જેના કારણે સ્થાનિકો એટલા હેરાન થાય છે કે હવે સીધી જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને કહી દેવામાં આવ્યું છે કે જો હવે કામ ના થયું તો જોઈ લેજો। આખો આ મામલો શું છે, કયા વિસ્તારની હું વાત કરી રહી છું તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો આપણે અવારનવાર કહેતા હોઈએ છીએ કે જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ આપણને મોટા મોટા વાયદાઓ કરે અને કે અમે લોકો તમારા વિસ્તારમાં આટલા કામ કરીશું, પણ જ્યારે એ કામ કરવાનો સમય આવે ત્યારે આ નેતાઓ ક્યાં જતા રહે છે કોઈને કશી જ ખબર નથી હોતી। ત્યારે વાત કરવામાં આવે આ સમગ્ર પ્રશ્નને લઈને તો છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ અને રેણદાને જોડતો 13 કિલોમીટરનો મુખ્ય માર્ગ છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી અત્યંત ખરાબ હાલતમાં છે। ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા આ સરહદી માર્ગની દુર્દશાને કારણે સ્થાનિક વાહન ચાલકો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, તેમજ અહીં અકસ્માતનો ભય સતત ટોળાયા રહે છે। રોડ દરમિયાન માગ અને રેંદા ગામના જે ગ્રામજનોએ નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો હતો અને 15 દિવસમાં કામ શરૂ ન થાય તો આંદોલન કરીને રોડ બ્લોક કરવા સુધીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યાંના જે સ્થાનિક લોકો છે એ લોકોનું પણ એવું કહેવું છે કે કરોડોના ખર્ચે મંજૂર કરવામાં આવેલો હોવા છતાં પણ અહીં કોઈ જ અત્યાર સુધીમાં કલેક્ટરના ઓફિસ તરફથી નથી આવ્યું, કોઈ અધિકારી નિરીક્ષણ કરવા માટે નથી આવ્યા, અથવા તો પછી જે મોટી વાતો કરીને જે નેતાઓ જતા હોય છે નેતાઓ પણ અહીંયા કોઈ જ દેખાયા નથી। એટલે પરિસ્થિતિ અત્યારે હાલ એટલી ગંભીર છે કે લોકોને સતત અકસ્માતનો ભય રહ્યા કરે છે। લોકોના મનમાં એક જ સવાલ છે કે છેલ્લા 2 વર્ષથી આ રોડ આટલી ખરાબ હાલતમાં છે તો પછી કેમ અહીંયા કોઈ પણ વ્યક્તિ આંટો મારવા નથી આવતું। અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા, એમને લોકોની સાથે ગ્રામજનોની સાથે શું વાત કરી હતી એ સાંભળીએ। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું આ રેણદા ગામ મધ્યપ્રદેશ અને જે કવાંટને જોડતો આ 13 કિલોમીટરનો જે મુખ્ય માર્ગ છે જે સ્ટેટ આરએનબી વિભાગમાં આવેલો છે, કેટલાક વર્ષોથી આ રોડ જે છે ખખડધજ હાલતમાં છે। વારંવાર લોકોએ રજૂઆત કરી, તંત્રએ રોડ તો મંજૂર કર્યો, 73 કરોડ જેટલા માતબર રકમ જે આ રસ્તા માટે મંજૂર કરી, પણ અત્યાર સુધી આ રોડ જે છે તેનું કામ ચાલુ નથી કરવામાં આવ્યું। ત્યારે ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં આજે ભેગા થયા છે અને જે લોકો છે તેમના સાથે જ વાત કરીશું કે ખાસ કરીને આજે તમે ભેગા થયા છો, શું છે આ રોડની પરિસ્થિતિ અને ક્યારથી આ રોડ ખખડધજ છે? આ છેલ્લા 6 વર્ષથી આ રોડ આવા તંત્રમાં આવા ખરાબ હાલતમાં છે અને અમે સીએમઓ ઓફિસથી લઈને ધારાસભ્ય, સાંસદને બધાને મુલાકાત કરી છે। આ રોડ તો મંજૂર કરવામાં આવ્યો છે, 6 વર્ષ થઈ ગયા છે। 6 વર્ષના અંદરમાં 73 કરોડનો મંજૂરી માટે ખાલી ધારાસભ્ય અને સાંસદ દ્વારા પોસ્ટ જાહેર કરવામાં આવી છે કે 73 કરોડનો મંજૂર કરવામાં આવ્યો, પણ તંત્ર દ્વારા આરએનબી વિભાગ કે કોઈ દ્વારા અધિકારી અહીંયા કોઈ તપાસ કે કોઈ કરવા કશું નથી આવ્યું। એટલે અમારે તંત્રને કે સરકારને અમારી ખુલ્લી ચીમકી છે કે જો રોડ 15 દિવસમાં ચાલુ નહીં કરવામાં આવે તો આ રોડને અમે અહીંયાથી લઈને 13 કિલોમીટરના જેટલા બી અમારા સરપંચો છે, ગ્રામસભા છે, ગ્રામસભાની મંજૂરી લઈને અમે આ રોડ બંધ કરવાની ચીમકી આપીએ છીએ। બીજી શું તકલીફ પડે છે આ રોડ પર તમે જોઈ શકો છો, ખાલી તમને કોઈ પણ 13 કિલોમીટરમાં એક પણ ડામર જોવા નહીં મળશે, ખાલી કાંકરા અને ખાડા જોવા મળશે। એટલે અમારી એટલી વિભાગ છે, શૈક્ષણિકથી આરોગ્ય વિભાગથી લઈને આરોગ્યમાં એટલી બધી તકલીફ પડે છે કે અહીંયાથી 108 ને આવવા માટે 1 કલાક થાય છે સાહેબ, જવા માટે 1 કલાક થાય છે। એટલે અમારે ખાલી વિનંતી એટલી છે કે આ રોડ તાત્કાલિક બનાવવામાં આવે। બિલકુલ, જે લોકો છે તે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ રોડની કામગીરી શરૂ કરવામાં આવે। અન્ય પણ લોકો છે, શું નામ તમારું અને શું પરિસ્થિતિ છે? મારું નામ બલવંતભાઈ રાઠવા, સામાજિક કાર્યકર રેંદા। આ રસ્તોની હાલત એકદમ બિસ્માર છે। રસ્તો અત્યંત તૂટી ગયેલો છે। કવાંટથી રેંદાને જોડતો 13 કિલોમીટર લાંબો રસ્તો છે। અમે અગાઉ પણ ઘણી વખત વારંવાર રજૂઆત કરેલી છે, છતાં પણ અત્યાર સુધી ધ્યાનમાં લીધું નથી અને રસ્તો બનાવવામાં આવ્યો નથી। રસ્તાની હાલત તો બહુ જ ખરાબ છે।
અહીંયા રસ્તામાં મોટા મોટા ખાડાઓ પડી ગયેલા છે અને ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો મોટો ધોરીમાર્ગ છે, જેના કારણે વાહન વ્યવહાર મોટા પ્રમાણમાં થાય છે અને રસ્તો તૂટેલો છે. ડામરનું તો નામો નિશાન નથી. એક પ્રકારનો જૂનો કાચો અને ગાડા રસ્તો સમાન આ રસ્તો છે, જેથી વાહન વ્યવહાર પસાર થાય છે, જેના કારણે મોટા પ્રમાણમાં ધૂળ ઉડે છે, જેથી આજુબાજુના લોકોને સ્વાસ્થ્યમાં તકલીફ પડે છે. તેમને શરદી ખાંસી જેવી રોગો થાય છે, અકસ્માતો પણ થાય છે. અહીંયાથી આ 13 કિલોમીટર લાંબો રસ્તો છે જે તૂટેલો છે, ખાડાઓ પડી ગયેલા છે, જેથી મુસાફરી કરવામાં અમુક સંજોગોની અંદર વાહન વ્યવહારમાં જતા પડી જાય છે અને અમુક સંજોગોમાં એમનું અવસાન પણ થયેલું છે. આ રસ્તો તૂટેલો છે એના કારણે બીજી શું માંગ છે? અમારી માંગણી છે વહેલીમાં વહેલી તકે સારામાં સારો બજેટનો યોગ્ય રૂપિયાનો ઉપયોગ કરીને વ્યવસ્થિત રસ્તો બનાવવામાં આવે એવી અમારી માંગણી છે. જે બિલકુલ અન્ય પણ એક ગ્રામજન છે, તેમના સાથે વાત કરું. જે ખાસ કરીને આરોગ્ય માટે જે લોકોને પીડાઓ પડતી હોય તો આ રસ્તા પરથી જવામાં શું તકલીફ પડે? આ રસ્તા પરથી જવાથી અમારે મહિલા, ગર્ભવતી બહેનો અને મોટા ઉંમરના લોકોને જવા માટે તકલીફ પડે છે અને આ રસ્તા પર કંઈ ડામર જેવું કંઈ નથી અને ખાડા તે ખાડા અને ડામર જમીનથી ઉપર લેવલિંગ કરીને રસ્તા બનાવે તો પાણી ઉપર નથી આવે અને રસ્તો સારી રીતે બને. અને આંખનામાં તો ધૂળ આવે એટલે આંખે તો રોજ અમારે તો લગ્નમાં જવાનું, કમાટ જવાનું હોય, કાંઈ બી બિયારણ ખાતર પાણી લેવા જવું હોય તો અમારે બહુ તકલીફ પડે છે. તો હેમલેટ લગાવે તો જવાય તો જવાતું નથી કમાટમાં. શું માંગ સરકાર જોડે તમારી? અમારે એ માંગ છે કે રસ્તો વહેલી તકે બને. અમારે ચોમાસું આવતી સિઝનમાં ચોમાસું આવે તો અમારે ચોમાસા આગળ રસ્તો બની જાય તો અમારે ખાતર બિયારણ લેવા માટે તકલીફ ના પડે એવી અમારી માંગ છે. બિલકુલ, આ હતા ગ્રામજનો. તેમના સાથે આપણે વાત કરી. જે આ 13 કિલોમીટરનો જે રસ્તો છે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો, એટલે કે કવાંટ તાલુકામાં પ્રવેશતો આ 13 કિલોમીટરનો જે રસ્તો છે સ્ટેટ આરએનબી વિભાગમાં આવેલું છે. લોકો જણાવી રહ્યા છે કે 73 કરોડ જેટલી માતબર રકમ મંજૂર થઈ ચૂકી છે, પરંતુ અત્યાર સુધી રોડનું કામ ચાલુ કરવામાં નથી આવ્યું. ત્યારે ગ્રામજનો આજે રોષે ભરાયા છે. ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો 15 દિવસમાં તેમની વાત સાંભળવામાં નહીં આવે તો તેઓ આ રસ્તાને બંધ કરશે અને જે વાહન વ્યવહાર છે તે પણ અટકાવશે, તેવું ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. હવે જોઈ રહ્યું કે શું તંત્ર જાગે છે અને આ રોડની કામગીરી શરૂ કરે છે તે તો સમય જ બતાવશે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. તેરી માં की जात मारो तेरी.
આવી ગયા રોડ બનાવો રોડ બનાવો રોડ બનાવો રોડ બનાવો સરકાર અમારી વાત સાંભળો સરકાર અમારી વાત સાંભળો રોડ બનાવો રોડ બનાવો રોડ બનાવો રોડ બનાવો સરકાર અમારી વાત સાંભળો રોડ બનાવો રોડ બનાવો વાત સાંભળો રોડ બનાવો રોડ બનાવો રોડ બનાવો રોડ બનાવો સરકાર અમારી વાત સાંભળો સરકાર અમારી વાત સાંભળો છોટા ઉદેપુર તંત્ર જાગો છોટા ઉદેપુર તંત્ર જાગો રોડ બનાવો રોડ બનાવો રોડ બનાવો રોડ બનાવો આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.